ઉત્તરાયણ અબ્રામા ગામ અંબરીશ્વર મહાદેવ મંદિરના પૂજારીને ગામના કેટલાક લોકોએ હાંકી કાઢ્યો હતો, જેને લઈ શનિવારે બપોરના સમયે મંદિરના ટ્રસ્ટી સાથે ગામના કેટલાક લોકોએ માથાકૂટ કરી મારામારી કરતા ટ્રસ્ટીને ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા. તો ટ્રસ્ટને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉત્તરાયણ અબ્રામા ગામના વતની હાલ પાલ આરટીઓની સામે વૈષ્ણવ દેવી લાઇફસ્ટાઇલમાં રહેતા સાલિન વિરેન કુમાર વેદ કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. તેઓ ઉત્તરાયણ અબ્રામા ગામ અંબરીશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે. તો ગત 22મીના રોજ બપોરના સમયે વેદ પરિવાર મંદિરે ગયા હતા. ત્યાં મંદિરના પૂજારીને કાઢીને અન્ય વ્યક્તિને પૂજારી તરીકે રાખ્યો હતો, જેની જાણ મંદિરના ટ્રસ્ટી સાલિનભાઈને ગામ લોકોએ કરી ન હતી. જે બાબતે સાલિનભાઈએ પૂછતા ગામના વિપિન પટેલ, મેહુલ પટેલ, સંકેત પટેલ, ભરત પટેલ, રોહિત પટેલ અને તેની સાથે આવેલા બીજા 7 અજાણ્યાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ સાલિનભાઈ સાથે માથાકૂટ કરી પરિવારના સભ્યને ગાળો આપી હાથ પગ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ સાલિનભાઈને 2-3 તમાચા મારી મૂઢ માર મારી ઈજાગ્રસ્ત કરી ધમકી આપી હતી કે મંદિરમાં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખવામાં આવશે. હાલ તો બનાવ અંગે સાલિનભાઈએ ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હું શાલિન વિરેનભાઈ દિયા. ક્યાં રહેવાનું? મારું રહેવાનું અબ્રામા અને મારું બીજું ઘર મારું પાલ છે. શું ઘટના બની હતી આજે પોલીસ કેમ આવી? આજે 200 વર્ષથી પણ વધારે અમારું વંશ પરંપરાગત ટ્રસ્ટ જે છે અમૃતસર મહાદેવ ટ્રસ્ટ, તેના અમે ટ્રસ્ટી છે અને એનું મારા બાપ દાદાઓથી માંડીને મારા ફાધર અને મારી જૂની બધી પેઢીઓ આની સેવા પૂજા કરતા આવ્યા છે અને આ ટ્રસ્ટ એક વારસાઈ ટ્રસ્ટ છે કે જેમાં અમને અહીંયા સેવા પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એને જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. અને આ જે ટ્રસ્ટ છે 1957માં ટ્રસ્ટ નોંધાયું છે અને ઓફિશિયલ પીટીઆર ઉપર એની બધી જ એન્ટ્રીઓ છે. પણ જે અબ્રામા ગામના જે આગેવાનો છે તે લોકોએ અમારી સાથે બળજબરીથી કરીને અમને અહીંયાથી ભગાવવા માટે અને એક બ્રાહ્મણ પરિવાર જે આખા અબ્રામા ગામમાં એકલું જ છે. આજે મારી પાસે કોઈ એવો પાછળ બીજા લોકોનો સહકાર નથી, જેથી કરીને હું એકલો પડી ગયો અને મને આવી રીતે એ લોકોએ ધક્કામુક્કી કરીને અને મારામારી કરીને અને અમારા આખા પરિવારને દબડાવીને આજે ત્યાંથી અમને કાઢવાનું જે સવારે જે સ્ટન્ટ કર્યું તેના માટે અમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવવું પડ્યું અને એમની મદદ માંગવી પડી. મારું નામ જિજ્ઞાસા વૈદ્ય છે. હું મુકેશભાઈ મહારાજની છોકરી છું, જે પૂજારી તરીકે કામ કરે છે. હું આજે સવારે ગામ આવી 11:11 અરસામાં. ગામનું પબ્લિક ટોળું ભેગું થઈ ગયેલું હતું, બહુ હેરાન પરેશાન કરતા હતા અને એ લોકો ગામનું ટોળું આખું ઘરમાં આવી ગયું. ઘરમાં આવીને મને બોચી પકડીને મને મારી, વાળ ખેંચી કાઢ્યા, લાતો મારી કેટલા લોકોએ. અને તમે કઈ પછી શું કર્યું? અત્યારે અહીંયા ક્યાં આગળ આવેલા છો તમે અને શું થઈ રહ્યું છે? અમે ત્યાર પછી કમ્પ્લેન લગાવવા માટે અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. શું એ લોકો કમ્પ્લેન નોંધી? કઈ રીતનું હતું? હવે કમ્પ્લેન નોંધી? હા, કમ્પ્લેન નોંધી એ લોકોએ.